माता पिता तुम्ही, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो माता पिता तुम्ही हो, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो माता पिता तुम्ही, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो माता पिता तुम्ही हो, तुम्ही हो बंधु सखा तुम्ही हो. तुम्ही हो साथी तुम्ही सहारे, कोई न अपना सिवा तुम्हारे, तुम्ही हो साथी तुम्ही सहारे, कोई न अपना सिवा तुम्हारे, तुम्ही हो साथी तुम्ही सहारे, कोई न अपना सिवा तुम्हारे, तुम्ही हो साथी तुम्ही सहारे, कोई न अपना सिवा तुम्हारे, तुम्ही हो नैया तुम्ही खेवैया, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो नैया तुम्ही हो भैया, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो नैया तुम्ही खेवैया, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो नैया तुम्ही खेवैया, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो माता पिता तुम्ही, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो माता पिता तुम्ही हो, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो बंधु सखा तुम्ही हो, तुम्ही हो बंधु सखा तुम्ही हो. શ્રીજી મહારાજને આ પરિવાર ઉપર અંગત હેત હતું, ત્યારે આ પરિવાર આપણા માટે આદર્શ છે, સત્સંગી માત્રને માટે આદર્શ છે. ખાસ કરીને જે યુવાનો બેઠા છે આપણા માટે આપણા રોલ મોડેલ આ દુનિયાના એક્ટર ને એક્ટ્રેસ હોય એના કરતા એ આપણો રોલ મોડેલ આ બને. ગઢપુર લીલા એકમાં વાલા ભક્તજનો આપણે વિસ્તારથી ગઢપુરના ઇતિહાસ અને દાદા ખાચરના પરિવારના પૂર્વજોના ઇતિહાસની કથા, ગઢપુર આગમન ઉત્સવ સાથે 8 કલાક સુધી મુક્તાત્મા લાડુબા અને જીવુબાના જીવન કવન અક્ષર ઓરડી થવું છે. દાદા ખાચર જેવા દાદા ખાચરના જીવન અને કવનની વાત મહારાજની અંતર્ધાન લીલા
અને ઓરડાના પ્રસંગો ચાલતા હતા. અને એમાં જેણે પેલો જે ગઢપુર લીલાનો પેલો પાઠ છે સાંભળી છે અને ખ્યાલ છે, ઉગમણા બારના ઓરડાની કથા, અને ત્યારબાદ આથમણા બારના ઓરડાની કથાએ આપણી કથા પૂર્ણ થયેલી. એ વખતે એવી વાત કરેલી કે જ્યારે ઠાકોરજી અનુકૂળતા આપશે ત્યારે ઉત્તરાદા બારના અને દક્ષિણાદા બારના ઓરડાની લીલાઓ બાકી છે તો એ લઈશું. મને લાગે છે કે ગોળકિયા પરિવારના ભાગ્ય કથાઓ હશે ત્યારે આજના દિવસથી વાલા ભક્તજનો આપણે એ ઓરડાના ચરિત્રો જે બાકી છે એમની કથાઓનું શ્રવણ કરીશું. છેલ્લો પ્રસંગ એ કથાનો આમ તો વેકેશન પૂરું થાય ને, સ્કૂલ ખુલે, પેલો પીરિયડ હોય એટલે શિક્ષક શું કરે, થોડું રિવિઝન કરાવે ને. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ આથમણા બારના ઓરડા, એની ઓસરી, ત્યાં મહારાજ એકલા બિરાજીત હતા. આથમણા બારના ઓરડા યાદ આવે છે, એની ઓસરીનું દર્શન થાય છે, હા કે ના? શ્રીજી મહારાજ પોતે એકલા ખુરશી ઉપર બિરાજીત છે. અને એ વખતે સચ્ચિદાનંદ સ્વામી મહારાજના પૂજન માટે પધાર્યા. મહારાજને ફૂલના હાર પહેરાવ્યા, ચંદનની અર્ચા કરી. થાળ હતો, થાળમાંથી કપડું ખોલ્યું, મહારાજ માટે ડોડા લઈને આવેલા. શું? શેકેલા ડોડા હતા. આજની જેમ બોલો પેલી ત્રાક ખોસીને ઓલા ગેસ ઉપર કે એવા નહીં, ભઠ્ઠામાં શેકેલા. અને મહારાજને ડોડા અર્પણ કર્યા. સચ્ચિદાનંદ સ્વામીનો ભાવ અને પ્રેમ, મહારાજે ડોડા જેમાં. મહારાજ બહુ રાજી થયા. મહારાજે કહ્યું, સ્વામી અમે બહુ રાજી થયા છીએ, કંઈક માગો. અને એ વખતે સચ્ચિદાનંદ સ્વામીએ અદ્ભુત માગણી કરી કે મહારાજ બે વસ્તુની માગણી કરવી છે. મહારાજ આ ગાડું ભરાઈને આવ્યું છે. મહારાજ કે એમાં શું છે? મહારાજ બધા સંતો માટે આ ગાડું ભરીને ડોડા શેકા છે. તો મહારાજ પેલી માગણી એ છે કે બધા સંતોને બોલાવો, તમારે હાથે ડોડા આપો ને સંતોને ડોડા ઉત્સવ કરાવો. અને બીજી માગણી એ છે કે મહારાજ તમે મારા ઉપર રાજી થયા હોય, મને જેમ મહારાજ તમે ભેટાને છાતીમાં ચરણારવિંદ દીધા, તો મહારાજ બધા સંતોને પણ આજે છાતીમાં ચરણારવિંદ આપો. એ સંતોને અરસપરસ કેટલો મહિમા હશે. મને મહારાજ ભેટા મારી ઉપર મહારાજ રાજી થયા તો મારે માટે માગું, એ કરતા એ મારા સ્નેહી મારા ગુરુબંધુ માટે માગું. અને આનો બહુ મોટો આનંદ હોય છે. આત્મીયતાનું જે સુખ છે આ વિશ્વમાં, આ સૃષ્ટિમાં સૌથી મોટું સુખ એ છે. આપણે તો પીઝા બર્ગરમાં અને દાબેલી પાઉંભાજીમાં સુખ માન્યું છે, સારા સારા ફેશનેબલ કપડામાં સુખ માન્યું છે, સારો મોબાઈલ એમાં જો એપલ નો મળી જાય તો એમાં સુખ માન્યું છે. પણ આ દુનિયામાં ગ્રહસ્થને માટે સૌથી મોટું સુખ કોઈ હોય તો એ છે પરિવારનું સુખ છે. ભગવાનનું જેટલું સુખ, ભગવાનમાં જેવું સુખ છે એવું જ પરિવારનું સુખ છે. આત્મીયતામાં સુખ છે. આસક્તિની વાત અલગ છે ને આત્મીયતાની વાત અલગ છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ઘણી વાર કહે કે જીવનમાં સંકલ્પ કરવો કે આપણે ખૂબ સુખ લેવું છે પરિવારનું. તમારે જેમ તમારો પરિવાર છે
એમ અમે સંતો જ્યાં ભેગા સંતો ભેગા રહેતા હોઈએ એ અમારો પરિવાર છે. સચ્ચિદાનંદ સ્વામીએ માગણી કરી, મહારાજ મને જેમ છાતીમાં ચરણારવિંદ દીધા ને ભેટા એમ મહારાજ બધા સંતોને ભેટો ને બધાને છાતીમાં ચરણારવિંદ આપો. મહારાજે બધા સંતોને બોલાવ્યા ને દરબારગઢમાં લીંબ વૃક્ષ નીચે દર્શન થાય છે. બધા સાધુની પંગત કરીને મહારાજે શેકેલા ડોડા પીરસા અને ડોડા ઉત્સવ કરાયો. અને મહારાજે કહ્યું કે આ સચ્ચિદાનંદ સ્વામીએ માગણી કરી છે કે બધા સાધુને ભેટો. મહારાજ કે આવો. મહારાજ પોતે ખુરશીએ બેઠા. એ પ્રસાદીની ખુરશી આજે ગોપીનાથજી મહારાજના મંદિરના પાછળના ભાગે દરબારગઢ બાજુ જે પ્રસાદીની વસ્તુઓ છે એમાં જે ખુરશી છે એ પ્રસાદીની છે. એ ખુરશી ઉપર મહારાજે બેસીને એક પછી એક બધા સંતો આવતા ગયા અને મહારાજે બધાની છાતીમાં મહારાજે ચરણારવિંદ દીધા. એકવાર મહારાજ આથમણા બારના એ ઓરડા એનો દક્ષિણ બાજુનો કરો એ ઓસરી એના ખંડમાં મહારાજ શ્વેત વસ્ત્રો ધારીને ઢોલિયા ઉપર બિરાજિત હતા. શ્રીજી મહારાજે અચાનક કથામાં વાત કરી. મહારાજ કે આજે આપણે એક નવું પ્રકરણ ચલાવવું છે. એટલે સંતો ભક્તોએ કહ્યું મહારાજ બોલો ને. મહારાજ કે આ પ્રકરણનું નામ છે આત્મનિવેદી પ્રકરણ. કેવું? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ કયું નવું લઈ આવ્યા? આ લોટના ગોળા ખાવાનું પ્રકરણ, ઓલા કોથળા પહેરવાનું પ્રકરણ, ઘૂમટો તાણવાનું પ્રકરણ. તમને ખબર છે કે નહીં આ બધા પ્રકરણની વાત? મેથેમેટિક્સમાં ગુજરાતીમાં સમાજ વિદ્યામાં પ્રકરણ આવે એની વાત નથી આ. શ્રીજી મહારાજે સંતોને ઘડવા માટે 114 પ્રકરણ ચલાવેલા. મહારાજ આજ્ઞા કરે આવતીકાલથી ટાટ પહેરવાનું પ્રકરણ ચાલુ થાય છે એટલે બધા સાધુ કોથળા પહેરવાના. મહારાજ આજ્ઞા કરે આવતીકાલથી ઘૂમટા તાણવાનું પ્રકરણ ચાલુ થાય છે તો શું કરવાનું એમાં? તો કે સાધુ એ બધા બહાર નીકળે એટલે ઘૂમટો જેમ મહિલાઓ લાજ કાઢે એમ લાજ કાઢીને નીકળવાનું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ બધા ઘૂમટા તાણે તો પછી મારે કોણ દેખાડે? ભટકાય, એક્સિડન્ટ થઈ જાય. મહારાજ કે એક મંડળના વડીલ જે સાધુ હોય એને મોઢું ખુલ્લું રાખવાનું ને બાકી બધા એકબીજાની પાછળ ઓલી ચાદર પકડી લેવાની. નાના છોકરાનું ઓલી ચૂક ગાડી રમતા હોય એવી રીતે ગામડા ફરવાના. અધમણ સોનું જેના ઉપર રહેતું એવા બ્રહ્માનંદ સ્વામી. હોનાની થાળીમાં જમનારા નિત્યાનંદ સ્વામી, આવા બધા મોટા મોટા સાધુ. મહારાજ કે લાજ કાઢવાની, ઘૂમટા તાણવાનો તો એ રીતે સમાજમાં ફરે, કોથળા પહેરીને સમાજમાં ફરે. આજે એક ભગત કે બપોરની કથા પૂરી થઈ ને મને મળ્યા. મને કે મહારાજ 200-250 વર્ષ કે થોડાક રોકાઈ ગયા હોત તો કામ થઈ જતી, કે આપણને લાભ મળત ને, આવો લાભ મળત. ઠાકોરજી હોય ત્યારે ઠાકોરજીનું સાનિધ્ય મળે, મોટો લાભ છે. પણ ઠાકોરજીની કસોટીઓમાંથી પાર ઉતરવું એટલે ઠાકોરજીને ખબર હતી કે ભાઈ આ માટલા અત્યારે નહીં ટકે, એટલે આપણને બરાબર સમયે મોકલા છે. સમજાય છે ને? મહારાજ કે આપણે આત્મનિવેદી પ્રકરણ ચલાવવાનું છે. એટલે મહારાજ આમાં શું કરવાનું? મહારાજ કે સાધુ માટે નહીં, હમણાં ગ્રહસ્થ માટે આ પ્રકરણ છે. આત્મનિવેદીપણું જે સ્વીકાર કરે, જે આત્મનિવેદી થવાનો નિર્ણય કરે એમણે ઠાકોરજી રાખવાના. એ ઠાકોરજીની સેવા પૂજા કરવાની. એ પછી મોટા ગામધણી દરબાર હોય તો એમણે પણ પોતે જાતે, કે ગામધણી દરબારના મહિલા હોય તો એમણે પોતે જાતે ઠાકોરજી માટે જળ ભરવા જવાનું, ઠાકોરજીનો જાતે અભિષેક કરવાનો, જાતે સેવા કરવાની, ઠાકોરજી માટે ફળ ફૂલ તુલસી પાન લેવાય પોતે જાતે જવાનું. એ ઠાકોરજીને અર્પણ કર્યા સિવાયનું અન્ન જળ કઈ મોઢામાં મૂકવાનું નહીં.
બોલો, આમાંથી કોઈને આત્મનિવેદી થવું છે? આવી મહારાજે વાત કરી. શિક્ષાપત્રીમાં મહારાજે અંબરીશ રાજાને યાદ કર્યા છે કે એ ત્વંબરી શબ્દ ભક્તા શુરી આત્મનિવેદિના. મહારાજ કે અંબરીશ જેવા અમારા આત્મનિવેદી ભક્તો છે, એમણે આવું આવું કરવું. અમારે સાધુને ફરનારા વિચરણ કરનારા સંતો હોય તો એને આત્મનિવેદી ભક્તિ ભાવથી ઠાકોરજી સેવા કરવાની હોય. ગમે ત્યાં વિચરણમાં હોઈએ, નિત્ય પૂજાના ઠાકોરજી જે હોય એનો કાયમી અભિષેક સેવા પૂજા એ ઠાકોરજી સાથે ના હોય તો વિચરણમાં ગયા હોય તો અન્નજળ કઈ લઈ શકીએ? એ ઠાકોરજીને ધરાવીને પછી જ અન્નજળ ગ્રહણ થાય. બીજું આત્મનિવેદીપણું જે સ્વીકારે એને પછી બીજાનું બહારનું ખાવાનું નહીં. નાતમાં પણ લગ્ન પ્રસંગમાં ક્યાંય ખાવાનું નહીં. શ્રીજી મહારાજે આવી વાત સભામાં મૂકી એટલે એક ભગત ઉભા થયા, હાથ જોડીને મહારાજને કે મહારાજ, હું તમારી ઈચ્છા છે તો મહારાજ આત્મનિવેદી થવાની પ્રતિજ્ઞા લઉં છું. મહારાજ બહુ રાજી થયા. મહારાજનો પડ્યો બોલ ઝીલી લીધો. હવે ગ્રહસ્થને માટે આ તો કાઠું ને, અઘરું કેટલું. ઠાકોરજી રાખવાના, પોતે જાતે તુલસી પાન ફળ ફૂલ જાતે અભિષેક કરવાનો. નહીતર ઘણા ગ્રહસ્થ આપણે પૂછીએ કે તમે કઈ ઘરે કરો તો કે સ્વામી અમારે ઈ છે ને ઈ ભક્તિ વાળા છે, એ બધું કરે એટલે અમારે આવી જાય. તમારા ગ્રહસ્થને એવું હોય, તમે પુરુષો જેટલું કરો પુણ્ય ભજન ભક્તિ એ તમારા અર્ધાંગના કહેવાય. એટલે તમે કરો એમાંથી અડધું એને ભાગે જાય. સમજાય છે? જેટલું ભજન ભક્તિ સત્કર્મ દાન પુણ્ય કરો અડધું એના ભાગે જાય, અને પાપ કરો એટલું તમારે હુવાંગ રે, તમારે પર્સનલ માથે રે. અને એ જેટલું કરે પુણ્ય એ એટલું એને એકલાને ભાગે રે, એમાંથી તમને પુરુષોને કાંઈ મળે નહીં. અને એ જેટલું પાપ કરે એમાંથી અડધું તમારે માથે આવે. સમજાય છે? એટલે એને આધારે બેઠા હોય તો ભક્તિ કરવા માંડજો. નાતમાં ક્યાંય જમવાનું નહીં, બહારનું ખાવાનું નહીં, આવી અઘરી વાત, અને છતાંય એક ભગતે ઉભા થઈને મહારાજને કહ્યું, મહારાજ હું આત્મનિવેદી થવાનો સંકલ્પ કરું છું. અને મહારાજ એમના ઉપર એટલા બધા રાજી થઈ ગયા. મહારાજે બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી એ અમે પેલા બાલમુકુંદ ની પૂજા કરીએ છીએ, બાલમુકુંદ લેતા આવો. આ ભગતને આત્મનિવેદી થવું છે તેને હવે ઠાકોરજી દેવા પડશે ને. અને મહારાજે પોતે જે પૂજતા એ બાલમુકુંદ લાવ્યા, મંગાવ્યા, અને મહારાજે કહ્યું, લ્યો આ બાલમુકુંદ તમને દીધા. અને મહારાજનો આવો રાજીપો, મહારાજનું પડ્યું બોલ ઝીલનારા એ ભગત કોણ હતા? દાદા ખાચર. મહારાજ ખૂબ રાજી થયા દાદા ખાચર ઉપર. મહારાજ કે આ લાલજી તમે રાખજો, તમે પૂજજો, આ પ્રતાપી ને ચમત્કારી છે. દાદા ખાચરે મહારાજને રાજી કર્યા. એટલે ઘણી વાર નથી કેતા ગ્રહસ્થાશ્રમમાં ઘણાને પાછલું પડળ છે એ મજબૂત હોય. દાદા ખાચર તો આવા મજબૂત હતા, પણ જશુબા એમના પત્ની એ એવા સત્સંગી હતા. મહારાજને રાજી કરવા માટેની હર હંમેશ તક શોધતા રહેતા. એને દાદા ખાચર દ્વારા કેવડાવ્યું કે મહારાજ જો રાજી થતા હોય તો હું પણ આજથી સંકલ્પ કરું કે હું પણ આત્મનિવેદી ભાવે ભક્તિ કરીશ, અને હું પણ આજથી ક્યાંય બહાર નાતમાં જમીશ નહીં. આહાર અને વિહારના વિશેષ શુદ્ધ નિયમો પાળીશ. ઠાકોરજીની સેવા પૂજા એના આપણે દર્શન કરીએ મંદિરોમાં. લગભગ ગ્રહસ્થ ભક્તો હોય તો મંદિરોમાં પૂજારી જે વાઘા અને શણગાર કરતા હોય તો દર્શન કરતા હોય, ઘરે મહિલા થાળ કરાવતા હોય ને ભક્તિ કરતા હોય તો એ દર્શન કરે. પણ આ ભક્તિ માર્ગ એવો છે કે એમાં તો આપણે કરવું પડે. એ જમી લે એટલે તમારું પેટ ભરાઈ જાય? ના ભરાઈ જાય, આપણે જમવું પડે. કરવાથી ભક્તિ પ્રગટે. ત્યારે ક્યારેક ક્યારેક અઠવાડિયે 15 દિવસે નિજ મંદિર ઘરે ઠાકોરજીનું હોય, નાનું મંદિર હોય તો મહિલાઓ તો થાળ ધરાવતા હોય, ક્યારેક આપણે નાના સેવક બનીને
લાવ એ આજે તું રસોઈ કર, હું મહારાજને થાળ ધરાવું, એમ કરીને આપણે પોતે ઠાકોરજીને થાળ ધરાવવા જોઈએ. થોડી થોડી આપણે ભક્તિ કરતા શીખવું. જસુબાઈએ સંકલ્પ કર્યો એટલે મહારાજ બહુ રાજી થયા અને મહારાજે પોતાના કંઠમાં ગુલાબનો હાર પહેરેલો. મહારાજે એ હાર જસુબાને